સુરતની સંસ્કાર કુંજ જ્ઞાનપીઠમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી। આ સ્પોર્ટ્સ ડેમાં દિવ્યાંગ બાળકોએ પણ ભાગ લીધો હતો। બાળકો મોબાઈલથી દૂર રહે અને ગ્રાઉન્ડ લેવલ ઉપર રમત રમે તે હેતુથી આ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ હતી। સુરતની સંસ્કાર કુંજ જ્ઞાનપીઠમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી। ધોરણ 1 થી 4 અને ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે આ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પહેલા દિવસે 450 બાળકોએ ભાગ લીધો હતો। આજે યોજાયેલા સ્પોર્ટ્સ ડેમાં તે બાળકો માટે પણ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી તેમને તેમનામાં કોઈ ઉણપ છે તેવો અહેસાસ ન થાય। એ બાળકોને પણ વિવિધ રમતો સાથે વિવિધ ઇનામો આપવામાં આવ્યા હતા। ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે 50 મીટર દોડ, કોથળા કૂદ, લીંબુ ચમચી, ફુગ્ગા ફોડ સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના યોજાયેલા સ્પોર્ટ્સ ડેમાં ઇનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરી વિદ્યાર્થીઓમાં રમતો પ્રત્યે ઉત્સાહ વધે। ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વડે વિદ્યાર્થીઓને સન્માનવામાં આવશે, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓ પણ વિવિધ રમતોમાં ભાગ લે અને ઉત્સાહિત બને। 2 દિવસીય સ્પોર્ટ્સ ડેમાં 940 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। મારું નામ પ્રીતિબેન પટેલ છે। હું સંસ્કાર કુંજ જ્ઞાનપીઠમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજે શું કાર્યક્રમ રાખ્યો છે? આજે ધોરણ 1 થી 4 નો સ્પોર્ટ ડે છે અને આવતીકાલે ધોરણ 5 થી 8 નો સ્પોર્ટ ડે છે। આનું આયોજન કેટલા સમયથી શાળા દ્વારા કરવામાં આવ્યું છે? અઠવાડિયાથી અમે લોકો એની પ્રેક્ટિસ કરાવીએ છીએ બાળકો પાસે અને આજે એનો દિવસ છે। આજે બેન વાત કરીએ તો શું નવીનતા છે તમારી શાળામાં? આજે નવીનતામાં એવું છે કે ધોરણ 1 થી 4 નો સ્પોર્ટ ડે છે, એમાં 450 જેટલા બાળકોએ ભાગ લીધો છે અને આજે 450 માંથી દરેક બાળકોએ દરેક ગેમમાં ભાગ લીધો છે કે એમાંથી કોઈ બાળક બાકાત નથી રહ્યું। મોબાઈલ યુગમાં સ્પોર્ટ ડે કેટલો જરૂરી છે? સ્પોર્ટ ડે ની વાત કરું તો મોબાઈલ કરતા પણ આજે તમે સ્પોર્ટ ડે માટે બાળકોને પૂછશો કે તમને 10 મિનિટ રમવાની આપે તો પહેલા રમશે, મોબાઈલ ને પણ સાઈડ પર મૂકી દેશે અને રમવા માટે હંમેશા તત્પર હોય છે। આનાથી બાળકોમાં કઈ રીતે વિકાસ જોવા મળશે? બાળકોની માનસિક શક્તિઓ, આંતરિક શક્તિઓનો વિકાસ થાય છે અને બહાર આવે છે કે જે ભણવામાં નથી વધી શકતા, એક સ્પોર્ટ ક્ષેત્રે આગળ વધી શકે છે। તમારે ત્યાં દિવ્યાંગ બાળકો કેટલા ભણે છે અને એને કઈ રીતનું આયોજન આમાં કર્યું? અમારે ત્યાં 54-55 જેટલા દિવ્યાંગ બાળકો છે અને દિવ્યાંગ બાળકો માટે નોર્મલ બાળકોની જેમ બધી રમતો નથી રમી શકતા, તો અમે એના માટે એક સ્પેશિયલ રમતોનું આયોજન કરેલું છે।